નમસ્તે મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર પ્રકરણ 3 માહિતીનું નિયમન શીખીશું। હવે આપ સૌ સારી રીતે પ્રથમ 2 ચેપ્ટર શીખી ગયા છો। આજે આપણે ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન શરૂ કરશું। આ પ્રકરણ સાવ સહેલું છે। માત્ર સરવાળા બાદબાકી અને ભાગાકાર એટલું જ આપણે સારી રીતે કરવાનું છે। હવે પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન। માહિતી એટલે શું? તો કે આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જોઈ અને એના વિશે જે કંઈ અવલોકન કરીએ તેને માહિતી કહેવામાં આવે। એટલે કે અવલોકન એ માહિતીનું એક અંગ છે અને આપણા દ્વારા જે અવલોકન મેળવવામાં આવ્યા છે, માનો કે કોઈ વસ્તુ જોઈ અને તેના વિશે તમે એવો અવલોકન કરો કે ભાઈ આનો રંગ આવો છે, આની ઊંચાઈ એટલી છે, આનું કદ આટલું છે, આનું વજન આટલું છે, આનું નામ આ છે, આવી બધાને શું કહેવાય? તો કે એ અવલોકનોને માહિતી કહેવાય છે। કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે। એટલે કે એ છે એ શું છે? તો કે એનું પ્રતિનિધિ કરે છે કે એના કારણે આપણને ખબર પડે કે આ વસ્તુ આ છે। માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર મૂલ્યો 3 પ્રકારના હોય છે। એક અંકગણિતીય સરાસરી એટલે કે મધ્યક, બરાબર વચ્ચેનું અવલોકન નહીં પણ સરેરાશ જેને કહી શકીએ કે આપણે ઘણા બધા અવલોકનો લીધા હોય। માનો કે આપણે ક્રિકેટ મેચ જોઈએ જ છીએ, 20 ઓવરના મેચ હોય, 50 ઓવરના મેચ હોય, તો 20 ઓવરમાં જેટલા રન બનાવ્યા હોય એ પ્રમાણે એની એવરેજ લેવામાં આવે। એટલે કે જેટલા રન બન્યા હોય એને 20 વડે ભાગતા આપણને જે મળે તે સરાસરી રન મળ્યા કહેવાય એમ કે। ત્યારબાદ મધ્યસ્થ એટલે તો કે બરાબર વચ્ચેનું અવલોકનોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર મધ્યનું અવલોકન જે હોય તેને મધ્યસ્થ કહેવામાં આવે। અને બહુલક એટલે કે જે સૌથી વધારે વખત અવલોકન આવતું હોય, પુનરાવર્તન પામતું હોય તેને બહુલક કહેવામાં આવે છે। હવે આ 3 આપણે પ્રતિનિધિ કરનાર મૂલ્યો છે એના વિશે આપણે આગળ વધારે સારી રીતે માહિતી મેળવીશું। માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણેય માપને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે। વધારે આ વિશે તમે 9મું 10મું અને કોમર્સ રાખશો તો 11-12માં વધારે સારી રીતે શીખશો। માહિતીના મહત્તમ મૂલ્યમાંથી એટલે કે મોટામાં મોટી કિંમતમાંથી ન્યૂનતમ એટલે કે લઘુત્તમ મૂલ્ય બાદ કરતાં જે મળે તેને માહિતીનો વિસ્તાર કહેવાય। એટલે કે વિસ્તાર એટલે કે અહીંથી અહીં સુધી મોટામાં મોટામાંથી નાનામાં નાનું બાદ કરીએ એટલે જે વચ્ચેનું આવે છે તેનો વિસ્તાર થાય છે। ત્યારબાદ સરેરાશ એ સૌથી વધારે અને સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે। મેળવેલા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા માહિતીની અંકગણિતીય સરાસરી મધ્યક મળે છે। આપણે પહેલાં જ ચર્ચા કરી એ પ્રમાણે અવલોકનોનો સરવાળો કરવાનો। જેટલા પણ અવલોકનો હોય, માનો કે 20 ઓવરનો મેચ છે તો 20 ઓવર દરમિયાન જેટલા રન કર્યા છે દરેક ઓવરમાં, પહેલી ઓવર, બીજી ઓવર, એવી રીતના 20 ઓવર સુધી જેટલા રન કર્યા છે એનો સરવાળો કરવાનો। એને ભાગ્યા 20 ઓવર છે તો ભાગ્યા 20 કરવાના એટલે આપણને મળશે એ સરાસરી મધ્યક મળશે। ત્યારબાદ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલ અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે। ત્યારબાદ બહુલકની વાત કરીએ તો આપેલ માહિતીમાં સૌથી વધુ વખત આવતું પુનરાવર્તન થતું અવલોકન એ માહિતીનો બહુલક છે। માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે। માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય। આપેલ માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતા હોય તો તે મૂલ્યો દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય। જે આપણે 7મા ધોરણમાં આવૃત્તિ, 6ઠ્ઠા ધોરણમાં અને 7મા ધોરણમાં આપણે આવૃત્તિ ચિહ્ન
નો ઉપયોગ કરી આવૃત્તિ વિતરણ બનાવતા શીખી ગયા છીએ. સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવાય છે. આ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક કહેવાય છે. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા માટે આપણે ચિહ્નનો ઉપયોગ કરતા ટેલીમાર્ક્સનો 1 લીટો, 2 લીટો, 3, 4 અને પછી 5મો આવે ત્યારે 300 લીટો કરી આપણે એનો બંચ બનાવતા હતા. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણે અંકો કરતાં ચિત્રો વડે માહિતી સહેલાઈથી જાણી અને સમજી શકાય છે, પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય જાય છે. એટલે ચિત્રોના બદલે આ જ માહિતી બીજી રીતે પણ દર્શાવી શકાય છે. આ માટે થઈને આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આલેખ લંબ આલેખ હોય છે, ત્યારબાદ પાઈ ચાર્ટ હોય છે, ત્યારબાદ વક્ર આલેખ. આવી રીતે આલેખના અલગ અલગ પ્રકારનો ઉપયોગ કરી આપણે માહિતી સારી રીતે સમજી શકીએ છીએ. તો આપણે સૌ પ્રથમ એમાં લંબ આલેખ જોશું કે આપેલ માહિતીના પ્રમાણમાં સરખી પહોળાઈના ઊભા લંબચોરસ સ્તંભ આલેખપત્રમાં દોરવામાં આવે છે. આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને લંબ આલેખ કહે છે. સરખી પહોળાઈ સરખી હોય, લંબાઈ જે આપણું અવલોકન છે એના સમપ્રમાણમાં હોય છે, એટલે કે લંબાઈ અલગ અલગ હોઈ શકે પણ પહોળાઈ દરેકની એક જ રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે આલેખપત્ર વિશે ચર્ચા કરીએ તો આલેખપત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે. આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું જ હોય છે. આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય છે. આલેખપત્રમાં 1 સેન્ટીમીટરના 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે. અહીં આપણા આલેખ જે આપવામાં આવ્યા છે એ 1 સેન્ટીમીટરમાં 5 સરખા ભાગ કરેલા હોય છે. તેવા આલેખપત્રોનો આપણે ઉપયોગ કરીશું. હવે લંબ આલેખના ફાયદા શું થાય તો કે માહિતીની રજૂઆત ટૂંકી હોય છે, જેથી માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. બે માહિતી વચ્ચેની તુલના સરળતાથી આપણે કરી શકીએ છીએ. માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. જ્યારે આપણે આલેખ દોરશું ત્યારે તમને ખ્યાલ પડી જ જશે કે ભાઈ કોઈ 5 વિદ્યાર્થીના ગુણની આપણે આલેખ બનાવીએ તો તરત જ ખબર પડી જશે કે કોને સૌથી વધારે આવ્યા, કોને ઓછા આવ્યા છે, કયા 2 વિદ્યાર્થીને સરખા આવ્યા છે. આવું તાત્કાલિક આપણે જાણી શકશું. એક કરતાં વધારે બાબતોની માહિતી એકસાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી શક્ય બને છે. હવે લંબ આલેખના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો કે વર્તમાન પત્રો, સામયિકો તથા ટેલિવિઝન દ્વારા આપેલી માહિતીના સ્તંભ આલેખ દર્શાવવામાં આવે છે. જેવા કે જન્મદર, કે ભાઈ 5 વર્ષનો જન્મદરની સરખામણી કરવાની હોય ત્યારે, એવી રીતે મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચના પરિણામ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક પરિણામો વગેરે આલેખની મદદથી વધારે સારી રીતે સમજી શકાય છે. હવે લંબ આલેખ કેવી રીતના દોરવો? મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે આલેખ દોરવો એ વધારે અગત્યનું છે. કેવી રીતે દોરવો એ માટે થઈને તો સૌ પ્રથમ તો આલેખ દોરવા માટે પેન્સિલ અને ફૂટપટ્ટી આપણે હાથ વગી રાખવાની, કે આલેખ દોરવા માટે પેન્સિલ અને ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરવાનો, ક્યારેય પણ બોલપેનનો યુઝ કરવો નહીં. હવે આલેખપત્રમાં આપણે જોશું તો અહીં આલેખમાં આપણે 2 રેખાઓ દોરવાની હોય છે. એમાં આડી રેખા જે આપણે દોરશું તેને એક્સ અક્ષ કહેવામાં આવે, એટલે કે એક્સ ધરી કહેવામાં આવે છે. જ્યારે ઊભી રેખા આપણે દોરશું એને વાય અક્ષ અથવા તો વાય ધરી આપણે એને કહેશું. હવે 2 કે તેથી વધુ માહિતીની સરખામણી માટે દ્વિલંબ આલેખ દોરવામાં આવે છે અને પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે. એટલે કે માનો કે રમેશને 40 માર્ક આવ્યા છે તો એ 40 સુધીનો સ્તંભ હશે, પણ પહોળાઈ તો એની એટલી જ હશે. જ્યારે મહેશને 50 માર્ક આવ્યા તો એનો સ્તંભ 50 માર્ક સુધી જશે, પહોળાઈ તો એટલી જ રહેશે. એટલે કે પહોળાઈ સરખી હશે પણ ઊંચાઈ અલગ હશે.
એક અક્ષ પર 5 પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રાખવામાં આવે છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું કે બે સ્તંભ વચ્ચેનું અંતર એક સરખું જ રાખવું. વાય અક્ષ પર પ્રમાણમાપ લેવાની, એક્સ અક્ષ પર પ્રમાણમાપ લેવાની જરૂર નથી, પણ વાય અક્ષ પર આપણે પ્રમાણમાપ લેવું પડે છે, કેમ કે વાય અક્ષ પર આપણે વધુ પડતી સંખ્યાત્મક માહિતી આપણે લેશું. એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી એટલે કે નામ છે, ધોરણ છે, આ બધી વસ્તુઓ આપણે લેવામાં આવે. હવે આલેખ પત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણમાપ લેવાનું હોય છે. પ્રમાણમાપ લેતી વખતે ખાસ કાળજી રાખવાની. સૌથી પહેલાં તો આપણે જોવાનું કે સૌથી નાનું અવલોકન કયું છે, સૌથી મોટું અવલોકન કયું છે. એ પ્રમાણે આપણે ભાગ પાડી અને પછી આલેખ પત્રની મર્યાદા જોવાની અને એ પ્રમાણે આપણે પ્રમાણમાપ લેવાનું હોય છે. જે પ્રમાણમાપ લ્યો છો એ દરેક જે બોક્સ છે 1 સેન્ટીમીટરનું એમાં એક સરખા જ રહેવા જોઈએ. એટલે કે માનો કે 5નો ગેપ રાખો છો તો બધા વચ્ચે 5નો ગેપ જ રહેવો જોઈએ. 5, 10, 15, 20, 25 એવી રીતે. 10નો ગેપ રાખો છો 10, 100નો ગેપ રાખો છો તો 100. સામાન્ય રીતે એક અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવાય છે, જ્યારે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષનો જે છેદ બિંદુ છે તેને ઉગમ બિંદુ કહે છે. ઉગમ બિંદુના યામ 0, 0 હોય છે. હવે પ્રમાણમાપની વાત કરીએ તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહે છે. હવે આ રીતે આપણે સમજી ગયા, પણ વધારે સમજ તો તમને જ્યારે આલેખ દોરવામાં આવશે ત્યારે જ સારી રીતે સમજ મળશે. એમ કે પણ જેટલું સમજાયું છે વારંવાર વિડીયો જોવો, જેથી તમને વધારે સારી રીતે સમજાશે. જેટલી થિયરી વધારે સારી રીતે તમે સમજશો એટલા જ દાખલા વધારે સારી રીતે સમજાશે અને લાંબા સમય સુધી આ વસ્તુ તમને ભૂલાશે નહીં. તો વારંવાર વિડીયો જુઓ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન પહેલો કરશું. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે મેળવેલા અવલોકનોના સમૂહને ખાલી જગ્યા કહેવાય. તો આપ સૌ જાણો જ છો કે અવલોકનોની મદદથી શું બને, તો કે માહિતી મળે, એટલે આપણે જવાબ આવશે માહિતી. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવાય. તો આપણે શીખી જ ગયા છે કે એને શું કહેવાય, તો કે વિસ્તાર કહેવાય છે. એટલે ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે વિસ્તાર. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે લંબ આલેખમાં દરેક સ્તંભની ખાલી જગ્યા સરખી હોય છે. તો આપ જાણો છો કે પહોળાઈ સરખી હોય છે, એટલે આપણે જવાબમાં લખશું પહોળાઈ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. તો અવલોકનોને આપણે આવૃત્તિ કહેશું, એટલે આપણે જવાબ લખશું આવૃત્તિ. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવાય. તો આપણે શીખી જ ગયા છે કે આને શું કહેશું, તો કે મધ્યક અથવા તો સરાસરી કહેવામાં આવે છે. એટલે ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું મધ્યક અથવા સરાસરી. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા અવલોકનોને માહિતીનો ખાલી જગ્યા કહેવાય. તો આપ જાણો છો કે એને મધ્યસ્થ કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતો અવલોકન માહિતીનો ખાલી જગ્યા કહેવાય. તો એનો જવાબ આવશે બહુલક, એટલે ખાલી જગ્યામાં લખશું બહુલક. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદના પ્રશ્નો હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરશું, એટલે તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને વિડીયો તુરંત જ મળે અને વધુ સારી રીતે આપણે ગણિત શીખી શકીએ. તો મિત્રો, તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને વધુને વધુ ચેનલને શેર કરો. થેન્ક યુ.